હેલો ફ્રેન્ડ્સ, તો હું અત્યારે જઈ રહ્યો છું વેસુના શ્યામ બાબા મંદિરના 4 રસ્તાથી સીધું જો તમે જોઈ રહ્યા છો શ્યામ બાબા મંદિરના. અત્યારે હું દર્શન કરાવું છું તમને. બસ જય શ્રી શ્યામ બાબા. બસ અહીંયાથી અમે દર્શન કરીએ. આપણે જઈએ છીએ આજને છે ટૂર અમારી ડુમ્મસ સી ફેસમાં જે બની રહ્યું છે. ત્યારે તમે આ સનસેટ પોઈન્ટ જોઈ શકો છો. એકદમ સનસેટ થઈ રહ્યો છે. હું અહીંયાથી વીઆઈપી રોડથી સીધો નીકળું છું. આપણે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ડુમ્મસનો સી ફેસ, જે 24 તારીખથી ઓપન થઈ રહ્યું છે. એ 24 તારીખે એમાં સમજો કે 2-3 વસ્તુઓ તમને જે સરપ્રાઇઝિંગ છે કે તમે ત્યાં આવો તો જ તમને મજા આવશે જોવાની. ઘણા ટાઈમથી આ વેઇટિંગ થઈ રહ્યું હતું કે ભાઈ ડુમ્મસનું આજે સી ફેસ ડેવલપ થઈ રહ્યું છે, એ ક્યારે થશે. આજે અત્યારે તમે સમજો એકદમ લેટેસ્ટ ન્યૂઝ આવી ગયા હતા કે 24 ફેબ્રુઆરીએ ઓપન થવાનું છે. એમાં તમને અત્યારે સીબી પટેલ મારી બાજુમાં જોઈ રહ્યા છો. હું અત્યારે સીધો અહીંયાથી નીકળી રહ્યો છું. આ મેઇન રોડથી આપણે સીધા જવાના છે. એટલે મેં વીઆઈપી રોડ એટલે પસંદ કર્યો છે, કેમ કે અહીંયાથી તમને સમજો 4 રસ્તા પણ ઘણા ઓછા આવી જાય. આ તમે મલ્ટી લેવલ પાર્કિંગ પણ મળી જશે તમને. સુપર જોઈ રહ્યા છો, આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તું રેડી થઈ જ ગયું છે. હવે સમજી લો, આ થોડુંક જ કામ બાકી છે આજથી. એવી કામ પાર્કિંગ એરિયો ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. તો તમે જોઈ રહ્યા છો સ્પેસ આવ્યો આખો. આ એ જ બધી જગ્યા, ફરવાની જગ્યાઓ જે બધી છે મને બતાવી રહ્યો છું. ત્યારે અમારી સાથે જોઈ રહ્યા છો, હું અત્યારે આવ્યો છું સ્પેસ પર. આ બધું તમે જોઈ રહ્યા છો ત્યારે મારી પાછળ આ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. તમારે અહીંયાથી લઈને આ બધી જ વસ્તુ છે. આ ત્યાં નાકે સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું તમારે ફરવાની જગ્યા, પાર્કિંગની જગ્યા, એન્ટ્રીઝ નું ગાર્ડન્સ વ્યૂઝ, આ બધું ગાર્ડન છે. આ અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો નાનકડું ચિલ્ડ્રન પ્લે એરિયા રેડી થઈ ગયું છે. ચિલ્ડ્રન પ્લે એરિયા જે છોકરાઓ માટે ખૂબ સરસ મજાની નાની નાની ગેમ્સ. જોઈ રહ્યા છો અહીંયા આગળ કમ્પ્લીટ એરિયાઝ. ત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો ફિટિંગ્સ, લાઇટ ફિટિંગ્સ અત્યારે બધું ચાલી રહ્યું છે. આ સી ફેસ એરિયાને જે હિસાબે ડેવલપ કરી રહ્યા છે તમે મ્યુનિસિપલ કોર્પોરેશન. એસએમસીના સાહેબો અત્યારે અહીંયા ચેકિંગ પર આવ્યા છે. એસએમસીના સાહેબો અહીંયા ચેક કરે છે કે ભાઈ બધું બરાબર છે. અહીંયા આગળ આનું ઓપનિંગ હવે એમ સમજો કે 2 દિવસ પછી ઓપનિંગ જ છે. આખો દરિયા કિનારો તમને દેખાઈ રહ્યો છે. આખો દરિયા કિનારો તમને દેખાઈ રહ્યો છે. અહીંયાથી સી ફેસ જે મુંબઈમાં સી ફેસ છે એના કરતાં પણ તમે જુઓ ડેવલપિંગ કરી રહ્યું છે આખું. આ તમે જોઈ રહ્યા છો અહીંયાથી લઈને સીધા કેટલેક દૂર સુધી છે એરિયા તમે જોઈ રહ્યા છો અત્યારે. આ મારી સાથે આ તમે શિપ પણ જોઈ શકો છો આગળ. સામેની સાઈડ પર જે ઇન્ડસ્ટ્રીયલ છે હજીરા રોડ પર, એ પણ અહીંયાથી દેખાઈ રહી છે આપણે. શિપ છે આ બધી. આપનો વિડીયો કેવો લાગ્યો મને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કેવું લાગ્યું આ તમને, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? હું અત્યારે આવ્યો છું અહીંયા ડુમસ સી ફેસ પર, જે હમણાં સમજો કે બસ 2-3 દિવસમાં જ ઓપનિંગ થવાનું છે. અહીંયા સુરતમાં એક બીજી ફરવાની સારામાં સારી જગ્યા તમને સુરતમાં ડુમસ સી ફેસ જોવા મળી જશે. આજે અહીંયા જોઈ રહ્યા છો તમે, આ બધી બેસવાની જગ્યા છે, સિટિંગ એરિયા. એટલે સમજો કે તમે સનસેટ પોઈન્ટની મજા લેવી હોય, સાંજે આવીને આ ફેસને એન્જોય કરી શકો છો. આખા ફેસને તમે એન્જોય કરી શકો છો. આ આગળ તમારે અહીંયા આગળ એક શોપિંગ કોમ્પ્લેક્સ જેવું, જેમ કે તમને ખાવાની ને બધી આઈટમ બધું અહીંયા મળી જશે આ જગ્યા પરથી. તમને આ વિડીયો કેવો લાગ્યો, આ ડેવલપમેન્ટ કેવું લાગ્યું મને બતાવજો, તમે કમેન્ટ કરજો. અત્યારે સફાઈનું કામ ચાલી રહ્યું છે. હું તમને આગળ બતાવી રહ્યો છું આગળ શું શું છે તે. આ તમે અહીંયાથી આપણે આ ડુમસ સી ફેસથી તમને દરિયા ગણેશ મંદિર દેખાશે. જે દરિયા ગણેશ મંદિર છે તો તમને એનાથી ટચ થઈને આ આખું સી ફેસ પણ ડેવલપ થયું છે. આ જગ્યા પર તમને પાણી અહીંયા આગળ એવું લાગે છે કે મને તો એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ તમને પાણી દેખાશે કાયમ માટે. જે પાણીનું ઇસ્યુ હતું કે લોકો કહેતા હતા કે ભાઈ ડુમસમાં પાણી જોવા નથી મળતું દરિયા કિનારે, તે હવે બધાને અહીંયા આગળ દરિયા કિનારે પાણી જોવા મળી જશે. તમે શિપ જોઈ રહ્યા છો, બધી જઈ રહી છે. હું તમને આગળ પણ બતાવીશ. એમને અહીંયા સ્પેશિયલ એક એવી જગ્યા રાખી છે કે જ્યાં તમને દરિયાની જે રેતી છે, રેતીનો અનુભવ કરવો અને રેતીમાં રમવું હોય તેના માટેની એક સ્પેશિયલ જગ્યા બનાવી છે અહીંયા આગળ. આ જગ્યા પર બીચ વોલીબોલ રમવું હોય તો આ જગ્યા સ્પેશિયલ બનાવી છે એમના માટે.
બીચ વોલીબોલ માટે રેતી છે બધી, દરિયાની જે રેતી આવે તે ફરવા માટેની સારામાં સારી જગ્યા આ બની ગઈ છે. ફરવા માટેની સારામાં સારી જગ્યા બની ગઈ છે આ ડુમ્મસ સી ફેસ. એમ સમજો કે બસ આનું ઓપનિંગ થશે એટલે ભીડ અહીંયા આવવાની છે. ને સુરતના બધા ડુમ્મસ માટે પહેલી પસંદ ડુમ્મસ જ હોય છે. ને દરિયા કિનારા પર એવું નહીં, સુરતના જે સુરતની નજીક જે લોકો નવસારી, બરોડા, અમદાવાદ જ્યાં આગળ દરિયો નથી લાગતો જેમને, એ ખાસ કરીને અહીંયા આવશે ફરવા માટે. અને આ ફરવા માટેનું એક સારું ને એક સરસ મજાનું સ્થળ બની જશે સુરત ડુમ્મસ સી ફેસ. અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ વોચિંગ માય ચેનલ. આના સિવાય બીજું ઘણું બધું અહીંયા આગળ તમને મળશે, જેમ કે થોડી ઘણી જગ્યા પર હજુ એવી જે ડુમ્મસને રેતીવાળો એરિયો છે તે બનાવ્યો છે, સિટિંગ એરિયા બનાવ્યા છે, ગાર્ડન એરિયા ફૂલ રાખ્યો છે. આ બધી ખજૂરીના ઝાડ લગાવ્યા છે મોટા મોટા. આ ઘણી બધી એવી તમને સિટિંગ એરિયા અને બેસવાની જગ્યા મળી જશે અહીંયા આગળ. ને બીજું જે સી ફેસની હું વાત કરતો હતો, ને આ સી ફેસમાં જે બેઠક બનાવી છે તે તમને આ લાઇનથી લઈને ત્યાં લાસ્ટ સ્ટાર્ટિંગ સુધીની બધી બેઠક છે. જેવી રીતે તમે બેસવાની જગ્યા બતાવી છે, આજે છે આઈડિયા જે બેસવાની જગ્યા બનાવી, એટલે કોઈને સી ફેસથી બેસવું હોય તો એ આરામથી બેસી શકે છે. જગ્યા મોટી છે. આ બધી અહીંયા કરી એક એક વસ્તુ દરિયાની પ્રજાતિની વાડીમાં બધું લખાણ બધું કર્યું છે, એટલે લોકોને ઇન્ટરેસ્ટ જાગે. અત્યારે કોઈ નથી, કેવી શાંતિ લાગે છે અહીંયા આગળ. એકદમ શાંત વાતાવરણ છે આખા એરિયામાં. પછી પ્રજાતિઓ, પક્ષીની પ્રજાતિઓ જે દરિયામાં આવે છે, જે બર્ડ ને બધું એ બતાવ્યું છે. આ ફેસ ગાર્ડન, ફ્લાવર ગાર્ડન, સરસ મજાનું ફ્લાવર ગાર્ડન. જગ્યા જ કંઈક ગજબ છે. અમારી સાથે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો ગાર્ડન એરિયા એટલે તમને બધી જ બાજુ ગાર્ડન મળી જશે. આ એક ફૂલ્લી ગાર્ડન એરિયો બનાવ્યો છે. પછી ત્યાં આગળ એક યોગા એરિયા જેવું પણ એક સ્પેસ બનાવ્યું છે ત્યાં આગળ એ જગ્યા પર, કે હું તમને બતાવું છું. આ સિટિંગ એરિયા એટલે કંઈક આપણે ગાર્ડન યોગા એરિયા બનાવ્યું કોઈકને, તો એ પણ તમને અહીંયા મળી જશે. આ મારો ફર્સ્ટ વિડીયો છે, આજે ઓપનિંગ થયા પહેલાં મેં બનાવ્યો છે વિડીયો. હા, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ યોગા ગાર્ડન બનાવ્યું છે. એટલે સવારે કોઈને આવે, સવારે આવો કે પછી ક્યારે પણ યોગાનું છે, યોગા માટેની સ્પેશિયલ જગ્યા બનાવી છે આ મોટી. રાઉન્ડ લેવલ યોગા ગાર્ડન છે. અને એની સામે આ સનસેટ પોઈન્ટ, હા શું સરસ મજાનું છે. તમારે અહીંયાથી આ સ્ટાર્ટ થશે, અહીંયાથી તમારે એક્ઝિટ છે. આ રસ્તા પરથી આપણે બહાર નીકળીને અહીંયાથી એક્ઝિટ થશે. આ તમારી એક્ઝિટ એન્ટ્રી, અહીંયાથી પણ એક્ઝિટ થાય, અહીંયાથી પણ એક્ઝિટ થાય. આ બધી એન્ટ્રી એક્ઝિટનો દરવાજા છે બધા. તમારે આવી ગયો તમારો દરિયા ગણેશનો એરિયો. એન્ટ્રી એક્ઝિટની એન્ટ્રી છે અહીંયાથી પણ એક્ઝિટ થાય. ત્યાં આગળથી પણ તમારે એન્ટ્રી અને એક્ઝિટ બંને છે. અહીંયાથી પણ તમારે એન્ટ્રી અને એક્ઝિટ બંને છે. જેવી તમારી પાર્કિંગની સગવડ છે એ હિસાબનું તમને કામ થશે. અમારે અહીંયાથી એન્ટ્રી એક્ઝિટનો છે રસ્તો. અહીંયા આગળ રાત્રિનો નજારો કંઈક અલગ જ હોય છે. આ બધી જે લાઇટ્સો છે તે અત્યારે ચાલુ થઈ જ ગઈ છે થોડી. અહીંયા આગળ નાઇટનો નજારો કંઈક અલગ જ હશે, એ જોવા જેવું છે. તો હવે ડુમ્મસમાં તમે રેડી થઈ જાઓ. ડુમ્મસ સી ફેસને જોવા માટે, ત્યાં આગળ એન્જોય કરવા માટે રેડી થઈ જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ નિકુંજ ગાડી વ્લોગ. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ વિડીયો. થેન્ક યુ. આ પાછળ જોયા છે એવી કાર ચાર્જિંગ, એટલે પાર્કિંગની એરિયા, એટલે જેની ગાડી એવી હોય તે પણ અહીંયા આવીને
પોતાની ગાડીને ચાર્જિંગમાં મૂકી દઈને ફરી લે એટલે તમારી ગાડી પણ ચાર્જ, પછી તમે સીધા મૂવ. તમારી પાસે તમે જોઈ રહ્યા છો ડુમસ સી ફેસ પ્રોજેક્ટ, સુરત કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ તમે જોઈ રહ્યા છો. હજુ બીજું ઘણું બધું છે જોવાનું, તમે અહીંયા આવશો. હજુ બીજું ઘણું બધું છે, તમે અહીંયા આવશો તો તમને જોવાની મજા આવશે. આ ખાલી ટ્રેલર હતું, ઘણું બધું જોવાનું બાકી છે તમારે. હા છે લાસ્ટ બટ નોટ લીસ્ટ ભાઈ, અમને ડુમસ સુધી આવ્યા અને ડુમસના દરિયા કિનારે આવીને આપણે દરિયા પાસે ના જ આવીએ તો બની જ નહીં શકે, પોસિબલ જ નથી. અત્યારે હું આવી ગયો છું અત્યારે દરિયા ગણેશ પાસે, દરિયા કિનારે. તમે જો સનસેટ પોઈન્ટની કેવી મજા આવે છે. આટલું સરસ પાણી અહીંયા આવી રહ્યું છે, મોજા જે આવી રહ્યા છે આપની પાસે, તમે જોઈ રહ્યા છો. અત્યારે શનિવાર છે અને શનિવારે હું અહીંયા આવ્યો છું ને તમે શનિવારની ભીડ જોઈ શકો છો અહીંયા આવીને. કેમ છો ફ્રેન્ડ, કેમ છો મિત્રો? મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું આ. ને થેન્ક યુ ફોર વોચિંગ, મને જોવા માટે, મારા વિડીયોને જોવા માટે થેન્ક યુ સો મચ. આ પણ જોવાનું ચૂકશો નહીં, વન વિભાગ નગર વન કરીને બધા પક્ષીઓ તમને જોવા મળશે અહીંયા. ખાસ કરીને આવશો તો એની પાસે જ છે બરોબર. આ જોવા જેવી વસ્તુ છે, આવી રહેજો ડુમસ.